વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર। મિત્રો આજે એક્ઝામ લેવાઈ છે પીએસઆઈની અને પીએસઆઈનું પેપર ખૂબ જ સહેલું પેપર પૂછાયું હતું। આપણે લઈને આવ્યા છે પેપર સોલ્યુશન, સંપૂર્ણ પેપર સોલ્યુશન મળશે તમને આ વિડીયોમાં। તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો। છેલ્લે તમારે કેટલા માર્ક લાવવાના છે એની પણ આપણે માહિતી લઈશું। પ્રશ્નો ક્યાંથી પૂછાયા, એલઆરડીમાં તમારે ત્યાં તૈયારી ક્યાંથી કરવાની છે એની પણ માહિતી લઈશું, બરાબર। તો મિત્રો ટોપિક પર આવીએ। આપણો ટોપિક છે પેપર સોલ્યુશન। આપણે મેથ્સ અને રિઝનિંગને અવોઇડ કરીએ, જીકેનું પેપર સોલ્યુશન કરીએ પહેલાં। તો કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા? તો મિત્રો રાઇટ આન્સર છે એમાં 42મો બંધારણીય સુધારો, બરાબર। 42મો બંધારણીય સુધારો। જસ્ટિસ કે.એસ. પટ્ટુસ્વામી વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારોને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કરાયા? તો મિત્રો રાઇટ આન્સર છે આમાં ગોપનીયતા, બરાબર। ગોપનીયતા, પ્રાઇવસી રાઇટ આન્સર છે। મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો મૂળભૂત અધિકારો ભાગ 3 આમાં રાઇટ આન્સર છે, બરાબર। ભાગ 3। ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો મિત્રો રાઇટ આન્સર છે ભારતની પ્રજા પાસેથી। ભારતના બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો ભારતીય નાગરિકોને આપવામાં આવે છે। મિત્રો આ બધા પ્રશ્નો ક્યાંથી પૂછાયા હું તમને બતાડું, બરાબર। 2 મિનિટ આપો। પ્રશ્નો ક્યાંથી પૂછાયા એની મેં તમને વાત કરું તો ફ્રેન્ડ આ બધા પૂછાયા છે એક્ઝામ ટુડેની એપ્લિકેશનમાંથી। જો ભારતનું બંધારણ, બરાબર। ભારતના બંધારણની અંદર મિત્રો આમાં તમને 50થી વધારે ટેસ્ટ મળશે, બરાબર। તો કેન્દ્રીય મંત્રી પરિષદ, લોકસભા, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા, વડાપ્રધાન બધાની ટોપિક વાઇઝ ટેસ્ટ છે। બંધારણ સભા, સંઘ અને રાજ્ય ક્ષેત્ર, રાષ્ટ્રીય પ્રતીકો, રાજ્યનું પુનર્ગઠન, બંધારણ એક અભ્યાસ, રાષ્ટ્રપતિ। જો આવી રીતના મિત્રો તમે ટેસ્ટ કરશો, ટેસ્ટ આપશો તો આવી રીતના તમે મિત્રો આમાં ટેસ્ટ આપી શકો છો। આવી રીતના તમે ટેસ્ટ આપી શકો છો। નેક્સ્ટ કરશો, બરાબર। આમાં તમને ટાઈમ પણ મળશે, સોલ્યુશન પણ મળશે, રિઝલ્ટ પણ મળશે। આ રીતના રિઝલ્ટ પણ મળશે, સોલ્યુશન પણ મળશે, કેટલા પ્રશ્નો કેટલા ટાઈમમાં તમે સોલ્વ કર્યા છે એ બધી જ માહિતી મળશે। અને મિત્રો તમામ સબ્જેક્ટ છે, પૂરી એપ્લિકેશન ભરેલી છે, પૂરો સિલેબસ મિત્રો આની અંદર અપડેટ છે। રોજ 3 થી 4 નવી ટેસ્ટ અપડેટ થાય। એક વખત મિત્રો તમે આમાં પેમેન્ટ કરશો તો બધી જ ટેસ્ટ ખુલી જશે, બરાબર। એક વખત તમે પેમેન્ટ કરશો બધી ટેસ્ટ ખુલ્લી થઈ જશે। આ ગુજરાતનો ઇતિહાસ જુઓ, અહીંયા તમે જોઈ શકો મિત્રો, પ્રથમ ગુજરાતી। અહીંયા તમે ગુજરાત સલ્તનત કાળ પર ટેસ્ટ કરો, સ્ટાર ટેસ્ટ કરો તો આ સલ્તનત કાળના મિત્રો 41 પ્રશ્નો આવી ગયા। ઉપર જો ટાઈમ ચાલે છે, આવી રીતના તમારે જવાબ આપવાના છે। અને આ બધા જ પ્રશ્નો, આજના પેપરના બધા જ પ્રશ્નો આ એપ્લિકેશનમાંથી પૂછાયા છે, બરાબર। આજના ટેસ્ટના બધા જ પ્રશ્નો જો સબમિટ કરશો, કેટલા સાચા છે કેટલા ખોટા છે, કેટલા ટાઈમમાં તમે કર્યું છે, સોલ્યુશન લેશો, સોલ્યુશન પણ આની અંદર મળી જશે। તો આની અંદર મિત્રો બધી જ ટેસ્ટ છે, ટોટલ ટેસ્ટ છે, ટોટલ સબ્જેક્ટ છે, આજનો બધો જ આમાંથી પૂછાયું છે। બંધારણ છે, ઇતિહાસ છે, કમ્પ્યુટર છે, બરાબર। બધી ટેસ્ટ ભરેલી છે। ભારતનો ઇતિહાસ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર। કરવાનું શું છે મિત્રો, 1 મહિનાનો અને 1 વર્ષનો સબસ્ક્રિપ્શન છે। તમને ફરી એક વખત કહું છું, ખાલી એક વખત પેમેન્ટ કરશો બધી જ ટેસ્ટ ઓપન થઈ જશે, બધા સબ્જેક્ટની બધી ટેસ્ટ ઓપન થઈ જશે। જો બરાબર, ગ્રહો એક ઝલક, આજે મંગળ ગ્રહનો એક પ્રશ્ન હતો તો એ પ્રશ્ન ક્યાંથી પૂછાયો છે? અહીંથી પૂછાયો। જો આમાં છે કયા ગ્રહને પીળો ગ્રહ કહેવાય, તે રીતના મંગળ ગ્રહ હતો લાલ ગ્રહ કહેવાય, બરાબર। સૌથી ચમકદાર, સૌર પ્રણાલી, પૃથ્વીનો સૌથી નજીકનો ગ્રહ, કયા ગ્રહની 4 બાજુ પરિક્રમા, સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ, સૌંદર્યના દેવતા। તો આ બધા જ પ્રશ્નો જે છે મિત્રો આમાંથી પૂછાયા છે, બરાબર। તો આ જો આ લાલ ગ્રહ, આ પ્રશ્ન અહીંથી પૂછાયો છે। લાલ ગ્રહ કયો છે મિત્રો? મંગળ ગ્રહ, બરાબર। હવે તમે સબમિટ કરશો, આ રીતના સબમિટ કરશો તો આ જો આન્સર, કરેક્ટ આન્સર 1। તો મિત્રો આ પ્રશ્નો, ટોટલ પ્રશ્નો હું તમને છાતી ઠોકીને કહું છું, કોઈ ચેલેન્જ કરી દઉં મને, ટોટલ જે છે પ્રશ્નો આ એપ્લિકેશનમાંથી પૂછાયા છે, કારણ કે એપ્લિકેશન ભરેલી છે। રોજ 2 થી 3 નવી ટેસ્ટ અપડેટ થાય છે, રોજ 2 થી 3 4 5 ટેસ્ટ નવી અપડેટ થાય છે। કરંટ અફેર્સ તો મિત્રો ટોટલ આવી જાય છે આની અંદર। જો મુખ્યમંત્રી, ગુજરાત બજેટ, ગણતંત્ર દિવસ, મનમોહન સિંહ, બરાબર, પદ્મ એવોર્ડ, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ, વક્ફ બિલ, મોદી મંત્રીમંડળ, ચક્રવાત, બ્રાન્ડ એમ્બેસેડર, રાજ્યપાલ, ગુજરાત પદાધિકારી, ટોટલ અપડેટ થયા કરે, બરાબર। તમે યુટ્યુબ પર મિત્રો જૂના વિડીયો જોશો એના કરતાં તમે અહીંયા અપડેટ થયા કરશો। સ્પોર્ટ્સ જીકેમાં જો આજે પેરિસ ઓલિમ્પિક, પેરાઓલિમ્પિકમાંથી 4 પ્રશ્નો પૂછાયા છે। અહીંયા તમે જુઓ, પેરિસ ઓલિમ્પિક, રમત વિજેતા, રમત શબ્દાવલી, નેશનલ ગેમ્સ, T20 વર્લ્ડ કપ, બરાબર, પેરિસ પેરાઓલિમ્પિક, વિન્ટર ગેમ્સ, રમત ખેલાડી સંબંધિત રમત, રાષ્ટ્રીય ખેલ એવોર્ડ, બધા જ જે છે મિત્રો આની અંદર ટેસ્ટ અપડેટ છે। તો તમે પણ મિત્રો એપ્લિકેશનનો ફાયદો ઉઠાવો। એલઆરડીમાં હું કહું છું મારી એપ્લિકેશનમાંથી, અને કરંટ અફેર્સની પીડીએફ મિત્રો ફ્રી મળશે આ એપ્લિકેશન પર। તમને ફરી વખત કહી દઉં, 250 રૂપિયાની હું કરંટ અફેર્સ પીડીએફના ચાર્જ લઉં છું 1 વર્ષના। જો તમે એપ્લિકેશન લેશો, જો તમને નહીં સમજ પડે તો તમે 9510411961 પર મને કોન્ટેક્ટ કરી શકો છો। અહીંયા તમે જોઈ શકો, પેકેજીસ પણ છે મિત્રો આમાં,
કયા નંબર પર તમારે કોન્ટેક્ટ કરવાનો છે? 9510411961. આજની એક્ઝામના બધા જ પ્રશ્નો આ એપ્લિકેશનમાંથી પૂછાયા છે. તો મિત્રો આપણે આપણા ટોપિક પર આવીએ. બરાબર, તો મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે નીચે. જો તમારે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નહીં મળતી હોય તો તમે મને 9510411961 9510411961 બરાબર, આ નંબર પર કોન્ટેક્ટ કરો. આ નંબર પર વોટ્સએપ કરો, કોલ કરો, કંઈ પણ કરો તમે. બરાબર, તો મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં થઈ ગયો છે? અંતિમ સત્તા કોની પાસે છે એ પણ થઈ ગયો. બંધારણનું આર્ટિકલ 19 એનું પણ થઈ ગયું. નીચે પૈકી ગ્રીન હાઉસ વાયુ નથી 106માં HE રાઇટ આન્સર છે. બરાબર, HE આમાં રાઇટ આન્સર છે. પ્રોજેક્ટ ટાઈગર 1973માં શરૂ થયું. તો આ પ્રશ્ન આપણી પીડીએફમાંથી પૂછાયું છે. એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? 108માં શું છે રાઇટ આન્સર આમાં મિત્રો? સલ્ફર ડાયોક્સાઇડ. ભૂકંપનું માપન સિસ્મોગ્રાફમાં થાય છે. આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ કરવામાં આવી? 110. તો મિત્રો પેરિસ કરાર રાઇટ આન્સર છે. ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? 1935. ભારત સરકાર અધિનિયમ 1935. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? 112માં 1949માં. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી હતી? 11 બેઠક. મિત્રો આ બધા પ્રશ્નો મારી એપ્લિકેશનમાં છે, તમે જઈને અત્યારે પણ ચેક કરી શકો. ત્યાં તમને આ પ્રશ્નો મળી જશે. બંધારણ સભાએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? 114માં 29 ઓગસ્ટ 1947. બરાબર, 29 ઓગસ્ટ 1947. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? 115 ભાગ 4માં સી. બરાબર, ભાગ 4 ક. ક્રિપ્ટોકરન્સી શું છે? 116માં. તો મિત્રો એક ડિજિટલ ચલણ છે. ઇસરો એટલે શું? તો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો. વી નારાયણન હાલમાં એના અધ્યક્ષ છે. 1 નેનોમીટર એટલે 118માં 1 × 10⁻⁹. બરાબર, DNA પૂરું નામ છે ડિઓક્સી બોન્યુક્લિક એસિડ. બરાબર, ડિઓક્સી રિબોન્યુક્લિક એસિડ 119માં DNA. IMF શું કાર્ય કરે છે? 120. તો મિત્રો દેશોને આર્થિક સહાય પૂરી પાડે છે IMF. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો બંધારણની અંદર મૂળભૂત ફરજો કેટલી છે? પ્રશ્ન એમ છે. તો મિત્રો મૂળભૂત ફરજો કેટલી છે? 11 મૂળભૂત ફરજો છે. બરાબર, 119માં મૂળભૂત ફરજો, મૂળભૂત અધિકારને પણ મૂળભૂત ફરજોની વાત કરવામાં આવી છે અહીંયા. તો 11 જેટલી છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળશે? તો 6 થી 14 વર્ષ. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે ક્યાં ઉલ્લેખ મળે છે? 123ની વાત થઈ છે મિત્રો. તો રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતોમાં. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? 25 વર્ષ. લોકસભા ઇલેક્શન જે વિડીયો આપણે અપલોડ કર્યો છે એપ્લિકેશનની અંદર, ત્યાં તમને આ પ્રશ્ન મળશે. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? 125માં મિત્રો ડી છે કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ. બરાબર. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી છે મિત્રો? વસંત પંચમી 126માં 2 ફેબ્રુઆરી 2025. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા છે? તો પેડ્રો સાન્ચેઝ, વડાપ્રધાન સ્પેન. ઓઝોન સ્તર શું છે મિત્રો? તો સૂર્યકિરણોને શોષી લે છે. 128માં સૂર્યકિરણને શોષી લે છે. માનવીની ભવાઈ નવલકથા કોણે લખી છે? પન્નાલાલ પટેલ રાઇટ આન્સર થશે. સેબી એટલે શું? તો સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, સેબીનું પૂરું નામ છે. કેશવાનંદ ભારતી વર્સિસ સ્ટેટ ઓફ કેરલા કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટે કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? 131માં બી. સંસદ ભવનના બંધારણની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે મિત્રો? તો સુપ્રીમ કોર્ટ પાસે છે. સુપ્રીમ કોર્ટ પાસે. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ કઈ સમિતિએ કરી? તો મિત્રો બળવંતરાય મહેતા સમિતિ. બરાબર, ત્રિસ્તરીય પંચાયતી રાજ, બળવંતરાય મહેતા. બંધારણના ભાગમાં શેનો ઉલ્લેખ છે? તો મિત્રો ભાગ X8માં 134 રાજભાષાનો ઉલ્લેખ છે. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે? 135ની વાત કરી છે મિત્રો આમાં. તો 368 રાઇટ આન્સર છે. આર્ટિકલ 368. ચીપકુ આંદોલન કોની જાળવણી માટે થયું? તો વૃક્ષ બચાવવા માટે. વૃક્ષ બચાવવા ચીપકુ આંદોલન.
લાલ ગ્રહ કયો છે? મંગળ ગ્રહ. હમણાં મેં તમને એપ્લિકેશનમાં બતાડ્યો હતો. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે મિત્રો? ત્વચા છે. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં છે સૂર્યની અંદર? તો મિત્રો હાઇડ્રોજન. બરાબર, હાઇડ્રોજન સૌથી વધુ માત્રામાં છે. પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે? તો 458. બરાબર, 299, 792, 458. CRPF એટલે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ક્યારે અમલમાં આવી? નાગરિક સુરક્ષા સંહિતા 142, 1 જુલાઈ 2024 રાઈટ આન્સર છે આમાં. BNSS મુજબ નાગરિક FIR કરે પોલીસ સ્ટેશન જઈને એ ફરિયાદમાં સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય છે? તો 3 દિવસ હોય છે. રાજ્યના પોલીસ વડા કોણ હોય છે મિત્રો? તો ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ DGP હોય છે. FIR એટલે શું? તો ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ રાઈટ આન્સર છે. GST ક્યારે લાગુ કરવામાં આવ્યું? 2017માં, 1 જુલાઈ 2017 રાઈટ આન્સર છે આમાં. ભારતના GDPમાં સૌથી વધુ યોગદાન કયા ક્ષેત્રનું છે મિત્રો? સેવા. બરાબર, એટલે કે સર્વિસ. દીનદયાલ બંદરનું જૂનું નામ છે કંડલા. 2017માં એને દીનદયાલ ઉપાધ્યાય નામ આપ્યું. કૃષિ અનુસંધાન માટે જાણીતી ભારતીય સંસ્થા ICAR નું પૂરું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચર રિસર્ચ. ગુજરાતની સૌથી મોટી GIDC કઈ છે? સૌથી મોટી. બરાબર, આમાં થોડું કન્ફ્યુઝ છે મિત્રો પ્રશ્નની અંદર, તો આપણે સાણંદ લઈને ચાલીએ. સાણંદ અત્યારે છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? 151ની વાત કરીએ આપણે તો સિંધુ રાઈટ આન્સર છે. પ્લાસીની લડાઈ દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? રોબર્ટ ક્લાઇવ હતા પ્લાસીની લડાઈમાં. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક પાણીની હતા. બરાબર, બહુ ઇઝી પેપર છે મિત્રો. જોઈએ આ વખતે મેરિટનું શું થાય. ભારતીય સાહિત્યનો પ્રારંભ સેનાથી થયો? 154ની વાત કરીએ તો વેદ રાઈટ આન્સર છે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી છે? અરવિંદ ઘોષ રાઈટ આન્સર થશે. રોજર ફેડરર ટેનિસના ખેલાડી છે. ફિફા ફૂટબોલ માટે છે. મહાત્મા મંદિર ગાંધીનગરમાં આવેલું છે. ધ ડિજિટલ માર્કેટ્સ એક્ટ કોની સાથે સંકળાયેલું છે મિત્રો? યુરોપિયન યુનિયન રાઈટ આન્સર છે. મધુબની બિહારની એક કલા છે. જય જય ગરવી ગુજરાત કોણે લખ્યું છે મિત્રો? નર્મદે. 161માં નર્મદ રાઈટ આન્સર થશે. બ્રિટિશરોએ ભારતમાં રોલેટ એક્ટ ક્યારે પસાર કર્યો? 1919 રાઈટ આન્સર છે. બારડોલી સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? 1928, 1928માં. સ્વપ્નવાસવદત્તા નાટકના લેખક કોણ છે મિત્રો? કવિ ભાસ. કવિ ભાસ રાઈટ આન્સર છે. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય છે રાજસ્થાન. કવિ કૃતિને ઈસવીસન 2024માં બુકર પ્રાઇઝ મળ્યો. કઈ કૃતિ? ઓર્બિટલ. કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? તો મિત્રો આ 3ને 2025માં મળ્યો છે, એમને 2012માં મળ્યો છે. બરાબર, તો પંકજ શાહ રાઈટ આન્સર થશે. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે મિત્રો? એન્ટોનિયો ગુટેરેસ. બરાબર, 2 દિવસ પહેલાંનો જ વિડીયો છે આપણો. 2024 ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કઈ છે? ઉર્સુલા વોન ડેર લેયન રાઈટ આન્સર છે મિત્રો. અને આ ઉર્સુલા વોન ડેર લેયન કોણ છે તો એની પણ તમને વાત કરી દઉં. યુરોપિયન પ્રેસિડેન્ટ છે મિત્રો. યુરોપિયન કમિશનની પ્રેસિડેન્ટ છે એલિયા. પેરિસ 2024 ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીને મેડલ મળ્યો નથી? લક્ષ્ય સેન મિત્રો ચૂકી ગયા હતા, બાકી 3ને મળ્યો છે. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખવામાં આવે? તો મિત્રો કેરળ રાઈટ આન્સર છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? ગિરનાર. કયો દિવસ વિશ્વ મહાસાગર દિવસ તરીકે ઉજવાય? વિશ્વ મહાસાગર દિવસ શું છે રાઈટ આન્સર આમાં? 8 જૂન. ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? ભારત યુરોપીય. નીચે પૈકી કયો વાક્ય પ્રકાર નથી? તો વિભક્ત રાઈટ આન્સર થશે આમાં, વિભક્ત. મોનાલિસાના ચિત્રકાર કોણ છે મિત્રો? લિયોનાર્ડો દ વિન્ચી. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાલ્કે પુરસ્કાર અપાય? ફિલ્મમાં, કારણ કે દાદા સાહેબ ફાલ્કેને ભારતીય ફિલ્મ જગતના પિતામહ તરીકે ઓળખવામાં આવે. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો મિત્રો ગેટવે ઓફ ઇન્ડિયા નથી. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 8 જૂન રાઈટ આન્સર છે. બરાબર, હાજી 5 જૂન રાઈટ આન્સર છે. વિશ્વ પર્યાવરણ દિવસ જે છે મિત્રો 5 જૂને મનાવવામાં આવે અને મહાસાગર દિવસ જે છે 8 જૂને મનાવવામાં આવે. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHOની સ્થાપના 1948માં થઈ હતી 7 એપ્રિલના રોજ, એટલે ઉજવવામાં આવે. તાપી નદી પર કઈ યોજના થયેલ નથી? ઉકાઈ છે મિત્રો, કાકરા પાર પણ છે, ધરોઈ નથી. પીઠોરા શું છે? ભીંત ચિત્ર છે પીઠોરા.
કોણાર્કનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? કોણાર્ક સૂર્ય મંદિર આવેલું છે મિત્રો ઓડિશામાં. હેમિસ રાષ્ટ્રીય, આ ઘણી વખત જ્યારે પણ મેં લદ્દાખની કરંટ અફેર્સના વિડીયોમાં વાત કરું હંમેશા તમને કહું છું કે એક હેમિસ નેશનલ પાર્ક છે મિત્રો, એ લદ્દાખમાં આવેલું છે. રાષ્ટ્રીય શાયર કોણ છે મિત્રો? તો રાષ્ટ્રીય શાયર કોણ છે? રાષ્ટ્રીય શાયર કોણ ઓળખાય રાષ્ટ્રીય શાયર તરીકે? મેઘાણી, ઝવેરચંદ મેઘાણી. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો બર્નોલી. પ્રથમ કમ્પ્યુટરની શોધ કોણે કરી હતી? તો ચાર્લ્સ બેબેજે કરી હતી. કમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે કે રેન્ડમ એક્સેસ મેમરી. આ બધા પ્રશ્નો આપણી એપ્લિકેશનમાંથી પૂછાયા છે, કમ્પ્યુટરમાંથી. એઆઈ એટલે શું? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિત્રો મશીન લર્નિંગ, વાયરલેસ ટેકનોલોજી અને કૃત્રિમ બુદ્ધિ, બધી જ. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો કથક. જો ભરતનાટ્યમ ક્યાંનું છે મિત્રો? દક્ષિણનું છે. મોહિની અટ્ટમ પણ દક્ષિણનું છે. કુચીપુડી પણ દક્ષિણનું છે. કથક છે ઉત્તર પ્રદેશનું. મહાબલીપુરમ આવેલા મંદિરો કયા નામે ઓળખાય છે? રથ મંદિરો. રથ મંદિરો ક્યાં ગયું ઓપ્શન? આવેલું મિત્રો રથ મંદિરો. 192માં રથ મંદિરો રાઈટ આન્સર છે. યુનેસ્કો, જેટલી વખત મિત્રો આપણે યુનેસ્કોની વાત કરીએ વિડીયોમાં હું હંમેશા કહું છું યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન ફોર સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરાબર? સાયન્ટિફિક, આ સી રાઈટ આન્સર થશે. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી મળ્યો, બરાબર? તો સુંદરમને નથી મળ્યો. ગુજરાતની નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી છે? તો ચચી મહેતા. ચચી મહેતાએ કરી. ફિલ્મ ફેર એવોર્ડ 2024 12th ફેલ રાઈટ આન્સર છે. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ? 2023. મિત્રો આની તો આપણે અલગથી પીડીએફ આવી છે તમને આખી જ. કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? બીકને કરી. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? ઘનશ્યામ તિવારીએ નથી આપી, બાકી બધાએ આપી છે. અને મિત્રો છેલ્લો પ્રશ્ન છે, ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો બી રાઈટ આન્સર છે, બરાબર? તો મિત્રો ઉમ્મીદ કરું જે પણ વિદ્યાર્થી મારી સાથે જોડાયેલા છે, પર્સનલી જોડાયેલા છે, તે બધાને જ પીએસઆઈની એક્ઝામમાં ફાયદો થયો છે, બરાબર? 6 વાગે જ્યારે એમનો બીજો પેપર પતશે પછી એ લોકોને આપણે પૂછીશું, કારણ કે આપણું કરંટ અફેર 100% પૂછાયું છે અને એપ્લિકેશનમાંથી પણ 100% આપણું પૂછાયું છે. તમારે પણ કરંટ અફેર્સની પીડીએફ જોઈતી હોય તો 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.